ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય શો ગપશપ વિથ એન્કર સોહની અને હું લઈને આવી ગઈ છું તમારી સામે રાજમા ચાવલ, એ પણ માત્ર 60 રૂપિયામાં વડોદરામાં અલકાપુરી રોડ પર જે બેંક ઓફ બરોડા આવેલું છે ત્યાં લક્ષ્મણભાઈ લગાડે છે ખાસા વર્ષોથી અને ઓફિસનો બધો સ્ટાફ અહીંયા રેગ્યુલર ખાવા આવે છે. ખૂબ જ સુંદર તમે અહીંયા જોઈ રહ્યા છો રાજમા ચાવલ. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું છું લક્ષ્મણભાઈની સાથે જે માત્ર 60 રૂપિયામાં આટલો બધો રાજમા ચાવલ આપે છે અને ખૂબ જ ટેસ્ટી છે. અત્યારે હું ખાઈને જોઈ રહી છું. ઇટ્સ સો જ્યારે ભાઈએ ઢાંકણ ખોલ્યું ને ત્યારે જ મને એટલી સરસ સુગંધ આવી છે. तो लक्ष्मण भैया आप यहाँ पे कितने बजे होते हैं? बंद कर दीजिए. मैंने मैडम 9:30 बजे से 5 बजे तक. सीरियसली तुम्हारे एक बार खाओ जो ये बहुत डिफरेंट टेस्ट है, मैं खूब જ સરસ છે. तो लक्ष्मण भाई, ये राजमा चावल आपका बहुत टेस्टी और बहुत ज्यादा क्वांटिटी है, तो यहाँ पे खाने कौन कौन आता है? हर कस्टमर आता है मैडम. अच्छा, और कौन से टाइम पे आते हैं ज्यादा? ऑफिस वाले 1 बजे से 3 बजे तक मेरा काम रहता है. अच्छा, और रेगुलर आने वाले कितने लोग हैं? बहुत है. बहुत है. और वो इसके टेस्ट के बारे में क्या बोलते हैं? 1 नंबर. अच्छा, और दर्शकों को बताइए कि आप ये प्लेट में क्या क्या देते हैं? राजमा चावल, मिर्ची, कांदा. अच्छा, યસ, રાજમાનો રસો બહુ જ ફાઇન છે. રસાવાળું આખું રાજમાનું શાક, ભાત પણ એટલા ફાઇન હોય છે, મરચા તળેલા એકદમ ફાઇન મસાલેદાર આપે છે, ડુંગળી આપે છે ને ચટણી આપે છે. તો તમારે બધાએ અહીંયા એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ. અલકાપુરીમાં જે પેટ્રોલ પંપ આવેલું છે એની એક્ઝેક્ટ સેકન્ડ પેટ્રોલ પંપ જે આપણે સરદાર ગાર્ડન વાળા રોડ પર આગળ જઈએ ને ત્યાં એક બીજું પેટ્રોલ પંપ આવે છે ને ખાસ તો બેંક ઓફ બરોડા બહુ જ ફેમસ છે. ચિમનલાલ ब्रजलाल નો શोरूम પણ બહુ ફેમસ છે, એની પાસે बैंक ऑफ बड़ौदा आवेलू છે, એની બહાર જ છે. और भैया आप यहाँ पे कितने बजे तक होते हैं और आगे कितने बजे लगाते हैं? यहाँ 2:30 बजे तक रहता है. उसके आगे यही तो गेट पे रहता है, आगे वाले गेट पे. अच्छा, जो गेट है ना ये बड़ौदा बैंक. हाँ, मतलब यहाँ पे आप 10 से 2:30 होते हो 2:30 और 2:30 से 5 आप वहाँ होते हो. हाँ. ओके, सो खूब જ सुंदर टेस्टी फूड છે हमनो. भैया एक बात बताओ, खुशबू तो इतनी अच्छी है, हम लोग घर पे खाना बनाते हैं पर ऐसा टेस्टी नहीं बनता. सर, स्ट्रीट फूड का जवाब नहीं, तो एक बार अचूक आवજો. जो તમને હું ફરીથી બતાવી રહી છું, इट्स सो टेस्टी. अच्छा, मुझे ये बताइए कि किसी को दूसरी बार सब्जी लेनी हो तो वो ले सकता है? हाँ, सब्जी चाहे 2 बार मांगे 3 बार दे देगा सब्जी. चावल घर खाली 1 बार मिलेगा, दूसरा बार लोगे तो 4 भी लगेगा. ओके, सो તમે રાજમા લઈ શકો છો જોઈએ એટલા, 2 વાર 3 વાર. ખાલી ભાતનો તમારે અલગથી થોડોક ચાર્જ આપવાનો છે. પણ 60 રૂપિયામાં શું મળે છે તમે મને કહો? 60 રૂપિયામાં આવું મસાલેદાર ટેસ્ટી ખાવાનું મળતું હોય અને સિરિયસલી ગાઈસ બહુ સુગંધી રાજમાની સબ્જી છે પ્લસ બહુ જ ટેસ્ટી છે. તો એકવાર તમારે બધા અહીંયા અચૂક આવવું જોઈએ. તો અત્યારે અમે છે રાજમા ચાવલ 60 રૂપિયાના સ્ટોલ પર અલકાપુરી વિસ્તારમાં. તો મારી સાથે આ એક ભાઈ છે જે જાવા જબીમાં જોબ કરે છે. તો તમે અહીંયા રેગ્યુલર આવો છો? हाँ, रेग्युलर आવું છું. આ મંથથી હું જોબ પર લાગ્યો છું. ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરેલું 1લી તારીખે, પછી મને બહુ સારા લાગ્યા ચાવલ. બહુ મજા આવી. તારનો રેગ્યુલર આવું છું રોજ જ. अच्छा, रोज खावा आवे छे એટલે मतलब टेस्ट કેટલો સરસ હશે. ખૂબ જ સુંદર. ओके भैया, आपको कैसे लगा यहाँ पे टेस्ट करके? टेस्ट अच्छा लगा. वैसे बेसिकली मैं रहने वाला देहरादून का हूँ. नॉर्थ में राजमा चावल, कढ़ी चावल यही सबसे ज्यादा चलता है. अच्छा, सबसे पहले गुजरात में ऐसी ठेली मिलती नहीं है, तो ये राजमा चावल जैसे हम नॉर्थ के हिसाब से मैं तो स्पेशली बहुत अच्छा लगा और टेस्ट भी अच्छा है, अचार भी बहुत अच्छा है इसका. So all Vadodara, please visit at Rajma Chawal stall.